આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા હતા. રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા, ધજા અને ખુલ્લી જીપ સાથે નગરજનો રથ લઈને નીકળ્યા હતા, જેમાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ફરજ બજાવનારા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત હુસેન શેખને એસીબીની ટીમે 65,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા બાદ હવે કમિશનરે તેઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ કર્યો છે. ભૂતકાળમાં બોગસ સ્પોન્સરશિપ લઈને કોર્પોરેશનમાં નોકરી મેળવી હોવા અંગેનો પણ આરોપ તેમની ઉપર લાગ્યો હતો, જે બાદ તેઓને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા હતા. આજે મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તોનો સાગર ઉમટી પડ્યો છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ દાદાની પૂજા આરતી કર્યા હતા. બીજી તરફ જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં પણ અલગ અલગ રાજ્યો તેમજ નાગા સાધુઓ, અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ તેમજ મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. અહીં નાગા સાધુઓ, સંન્યાસી અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે, જેને જોવા કલાકો પહેલાં જ ભાવિકો રોડ પર બેસી જશે.